તો આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે। અમદાવાદના સાણંદ જીઆઈડીસી ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે। ત્રીજા સેમિકન્ડક્ટર પ્લાન્ટનું પીએમ મોદી ઉદ્ઘાટન કરશે। ઉદ્ઘાટન બાદ પ્રધાનમંત્રી મોદી સંબોધન કરશે। ઉદ્ઘાટનને લઈને વિસ્તારમાં સાફ સફાઈ અભિયાન હાથ ધરાયું છે। સફાઈ અભિયાન માટે 300 કરતાં વધુ કર્મચારી કામે લાગ્યા છે। સફાઈ કર્મીઓ સાથે મશીનરીની પણ મદદ લેવાઈ રહી છે। સાફ સફાઈની સાથે પેચવર્કની પણ કામગીરી કરવામાં આવી રહી છે। प्रधानमंत्री नरेंद्र मोदी आज गुजरातना प्रवासे के ज्यां गुजरात में अमदावाद पासे साणंद खाते जीआईडीसी में एक सेमी कंडक्टर कंपनी ए प्लांटना ए ओपनिंग उद्घाटन कार्यक्रम में तेमनी हाजरी जेने लईने ए साणंद जीआईडीसी खाते ए कंपनी में तमाम तैयारीओ ने आखरी ओप आपी देवामां छे। साथे ज साणंद जीआईडीसी ना रસ્તાઓ तेनी साफ सफाई जे छे ए पण अहींया चाली रही है। અને જે પ્રકારે આ કામગીરી અહીંયા જોઈ શકાય છે કે જ્યાં જીઆઈડીસી દ્વારા એ મજૂરો અહીંયા કામે લગાવવામાં આવે છે, એ મશીનરી અહીંયા કામે લગાવવામાં આવી છે અને લગભગ 10 કિલોમીટરના પટ્ટામાં 300થી પણ વધારે એ મજૂરોને આ સાફ સફાઈનું કામ જે છે એ સોંપવામાં આવ્યું છે। એ રૂટીન કામગીરી સાથે આજે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એ કાર્યક્રમ છે ત્યારે એ સ્વચ્છતાને લઈને એ બાબતને ધ્યાને લઈને આ કામગીરી જે છે એ કરવામાં આવી રહી છે અને આ જ પ્રકારે મજૂરો સાથે એ મશીનરીની મદદ લઈને એ રસ્તાઓ સાફ સફાઈ અને સાથે જરૂર જણાય ત્યાં જો પેચવર્ક કરવાનું હોય તો એ કામગીરી પણ કરવામાં આવી રહી છે। અને જે પ્રકારે વરસાદી માહોલ છે આ વરસાદી માહોલ વચ્ચે પણ આ કામગીરી કરીને એ જીઆઈડીસીને સ્વચ્છ બનાવવાનું એ આયોજન, એ રસ્તાને સ્વચ્છ કરવાનું આયોજન અને સાથે એક કાર્યક્રમની આસપાસ એ સ્વચ્છતા જળવાઈ રહે અને કોઈ પણ અડચણ એ કાર્યક્રમ દરમિયાન ઊભી ન થાય, વ્યવસ્થા જળવાય તે પ્રકારની કામગીરી એ જીઆઈડીસી ખાતે કરવામાં આવી રહેલી એ જોવા મળી રહી છે। કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, સાણંદ, અમદાવાદ।